બનાસકાંઠા, પાટણ, વાવ, થરાદ સહિતના ઠાકોર સમાજના જે વિસ્તાર છે એ તમામ ત્રણે જિલ્લાના જે તે પણ તાલુકાઓ છે, તમામ તાલુકાનું ઠાકોર સમાજનું એક નવું બંધારણ જે અમલમાં મૂકવાનું છે એની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. આપણા આસ્થાના કેન્દ્ર ઓગણજી થળીની અંદર 4/1/2026ના રોજ 10 વાગે સમગ્ર ઠાકોર સમાજના આગેવાનો, યુવાન મિત્રો સૌ અહીંયા સાથે મળીને જે ઠાકોર સમાજનું નવું બંધારણ, એમાં જે કુરિવાજો છે, સમાજને નુકસાન કરતા કુરિવાજોને દૂર કરવા માટે એક ઠાકોર સમાજના આગેવાનો એક પહેલ કરી છે અને એ પહેલના ભાગરૂપે અત્યારે જોરશોરથી આપ જોઈ રહ્યા છો કે દાદાના સાનિધ્યની અંદર કામ ચાલી રહ્યું છે અને વિશાળ સંખ્યાની અંદર ઠાકોર સમાજ અહીંયા ભેગો થશે અને ઠાકોર સમાજ એક ઐતિહાસિક નિર્ણય લેશે કે જે આપણા કુરિવાજો છે એને દૂર કરવા માટે એક નવું બંધારણ અમલમાં મૂકશે. એટલે સૌ આ ત્રણ જિલ્લા વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ સહિતના જે પણ તાલુકાઓ છે સૌને નમ્ર વિનંતી છે કે 4/1/2026ના રોજ 10 કલાકે આપણે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહીને જે સમાજનું જે નવીન બંધારણ અમલમાં આવી રહ્યું છે એને આપણે બધાએ અમલમાં મૂકીએ, એને વધાવીએ અને સૌ સાથ સહકાર આપો એવી સૌને નમ્ર વિનંતી. ખૂબ ખૂબ ધન્યવાદ. જય સદારામ બાપા.